જ્યારે તાવ આવે ને ત્યારે શું કરવું અને શું નહીં એની ઘણીવાર મૂંઝવણ થતી હોય છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે ઘરે રહીને તાવને કેવી રીતે સંભાળી શકાય એની પદ્ધતિઓ વિશે જાણીએ. આ અનુભવ આપણામાંથી મોટા ભાગના લોકોએ કર્યો જ હશે, પણ ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણા શરીરનું તાપમાન આમ અચાનક વધી જાય છે ત્યારે શરીરની અંદર ખરેખર શું ચાલી રહ્યું હોય છે? તબીબી ભાષામાં કહીએ તો તાવ એ બીજું કાંઈ નહીં પણ એક સંકેત છે, એક એલાર્મ છે કે આપણું શરીર કોઈ અંદરની ગડબડ સામે લડવા માટે એકદમ હાઈ અલર્ટ મોડ પર આવી ગયું છે. ઓકે, તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે તાવ પોતે શું છે, પછી એના વિશેના બે અલગ અલગ દૃષ્ટિકોણ જોઈશું. તાવમાં આરામ માટે શું કરવું, શું ખાવું પીવું, કઈ વસ્તુઓથી દૂર રહેવું, અને હા, સૌથી અગત્યની વાત, ક્યારે ઘરેલું ઉપચાર છોડીને ડોક્ટર પાસે જવું જોઈએ. તો ચાલો સૌથી પહેલાં તો આપણે તાવને જોવાની આપણી જે રીત છે એને જ થોડી બદલવાનો પ્રયત્ન કરીએ. એને દુશ્મન માનવાને બદલે કંઈક અલગ દૃષ્ટિથી જોઈએ. જુઓ, ડૉક્ટર લીલી કેટલું સરસ સમજાવે છે. એ કહે છે કે તાવ એ આપણા શરીરનું ડિફેન્સ સિસ્ટમ છે. મતલબ, જ્યારે કોઈ બહારના જીવાણુઓ હુમલો કરે ત્યારે આપણું શરીર અંદરનું તાપમાન વધારી દે છે. કેમ? કારણ કે ગરમ વાતાવરણમાં બેક્ટેરિયા અને વાયરસ જેવા દુશ્મનો ટકી નથી શકતા. હવે એક બહુ જ રસપ્રદ વાત, શું તમે જાણો છો કે તાવને લઈને બધી જ મેડિકલ સિસ્ટમ એકમત નથી? એને જોવાની રીત અલગ અલગ છે. જેમ કે વેસ્ટર્ન મેડિસિન શું કહે છે? એ કહે છે કે તાવ એક લક્ષણ છે, મતલબ કે શરીર અંદર કોઈ ઇન્ફેક્શન સામે લડી રહ્યું છે એની નિશાની. પણ આયુર્વેદ આનાથી અલગ વિચારે છે. આયુર્વેદ પ્રમાણે તાવ એ માત્ર લક્ષણ નથી, પણ પોતે જ એક રોગ છે, જે બતાવે છે કે શરીરના મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયામાં ગડબડ થઈ છે. તો ભલેને બંને વિચારધારા અલગ હોય, એક વાત તો નક્કી છે કે તાવમાં આરામની જરૂર પડે જ છે. તો સવાલ એ છે કે એવા કયા પ્રેક્ટિકલ સ્ટેપ્સ છે જે આપણને સારું અનુભવવામાં મદદ કરી શકે? અને આમાં સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ જે બધાના મનમાં આવે છે કે કપાળ પર પોતા મૂકવા, પણ ઠંડા પાણીના કે ગરમ પાણીના? આનો જવાબ બહુ જ લોજિકલ છે. જો જ્યારે ઠંડા પોતા મૂકીએ ત્યારે આપણી ચામડીના છિદ્રો સંકોચાઈ જાય છે. આનાથી શું થાય? શરીરની ગરમી અંદર જ કેદ થઈ જાય છે. જ્યારે એની સામે ગરમ એટલે કે હૂંફાળા પાણીના પોતા છિદ્રોને ખોલે છે, અને આનાથી શરીરને પોતાની ગરમી બહાર કાઢવામાં મદદ મળે છે, અને ધીમે ધીમે શરીર ઠંડુ પડે છે. તો આ કરવાની સાચી રીત કઈ છે? બહુ ગરમ નહીં, બસ નહાવા જેવું હૂંફાળું પાણી લો. એમાં નાના નાના 5 ટુવાલ બોળીને બરાબર નીચોવી લો. પછી આ ટુવાલને કપાળ, બંને બગલ અને જાંઘના ભાગમાં મૂકો. આ સિવાય હથેળીઓ અને પગના તળિયાને પણ આ ભીના ટુવાલથી લૂછતા રહો. જેમ જેમ ટુવાલ ઠંડા પડતા જાય એને બદલતા રહો, અને જ્યાં સુધી તાપમાન લગભગ 37.5 ડિગ્રી સેલ્સિયસની નીચે ન આવી જાય ત્યાં સુધી આ ચાલુ રાખી શકાય. હવે પોતા મૂકવા સિવાય પણ બીજી કેટલીક નાની નાની પણ ખૂબ જ અગત્યની બાબતો છે. જેમ કે બને એટલો આરામ કરવો, શરીરને રિકવર થવા માટે સમય આપો. બીજું, કપડાં એકદમ હળવા પહેરવા, અને ભૂલથી પણ જાડા જાડા ધાબળા ઓડીને ન સૂવું, એનાથી શરીર વધુ ગરમ થઈ શકે છે. હા, આયુર્વેદમાં એક સૂચન એવું પણ છે કે જો ભૂખ ન હોય અને થોડું સારું લાગે તો ખાલી પેટે ઘરમાં ધીમે ધીમે ચાલવું. સારું, આરામ અને કપડાની વાત તો થઈ ગઈ, પણ ખાવા પીવાનું શું? કારણ કે શરીર જ્યારે લડી રહ્યું હોય ત્યારે એને યોગ્ય બળતણની પણ તો જરૂર પડે ને. અહીં પણ બંને પરંપરાઓમાં અમુક સમાનતા છે. જેમ કે પાણી, જ્યુસ કે સૂપ પીને શરીરને હાઇડ્રેટેડ રાખવું. પશ્ચિમી દવાઓ આદુ, લસણ જેવી વસ્તુઓ સૂચવે છે જે એન્ટીવાયરલ છે, તો આયુર્વેદમાં તુલસી, ગિલોય જેવી જડીબુટીઓ પર ભાર મુકાય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને હા, ખાવામાં આયુર્વેદ લંઘન ઉપચારની વાત કરે છે, એટલે કે મગની દાળનું પાણી કે ભાતનું ઓસામણ જેવો એકદમ હલકો ખોરાક લેવો, જેથી પાચનતંત્રને આરામ મળે અને શરીરની બધી ઊર્જા બીમારીને હરાવવામાં વપરાય. આપણે શું શું કરવું જોઈએ એની તો ઘણી વાત કરી, પણ એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે તાવમાં કઈ વસ્તુઓ બિલકુલ ન કરવી જોઈએ. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે ભારે ભોજનથી બચવું, ચા કોફી જેવી કેફીનવાળી વસ્તુઓ ન પીવી,
દૂધ, ઘી કે ઘટ્ટ દહીં જેવી વસ્તુઓ પણ ટાળવી. અને હા, ભારે કસરત તો બિલકુલ નહીં. આયુર્વેદમાં તો તાવ દરમિયાન સ્નાન કરવાની પણ મનાઈ છે. ઓકે, અત્યાર સુધી આપણે ઘરે કરી શકાય એવા ઉપચારોની વાત કરી, પણ હવે આવે છે સૌથી અગત્યનો મુદ્દો. એ કયા સંકેતો છે જે આપણને કહે છે કે હવે ઘરેલું ઉપચાર બસ થયા અને તરત જ ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે? અને એમાં સૌથી મોટો રેડ ફ્લેગ છે આ આંકડો. જો શરીરનું તાપમાન સતત 103 ડિગ્રી ફેરનહીટ એટલે કે લગભગ 39.4 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહે, તો આ એક ગંભીર સંકેત છે કે તરત જ મેડિકલ હેલ્પ લેવી જોઈએ. અને માત્ર તાવનો આંકડો જ નહીં, પણ એની સાથે બીજા કયા લક્ષણો છે એ જોવું પણ ખૂબ જરૂરી છે. પુખ્ત વયના લોકોમાં જો સખત માથાનો દુખાવો, ગરદન જકડાઈ જવી, સતત ઉલટી થવી કે શ્વાસ લેવામાં તકલીફ જેવું કંઈ પણ જણાય, તો તરત ડૉક્ટર પાસે જવું. એ જ રીતે બાળકોમાં પણ જો તાવ લાંબો સમય ચાલે, કાનમાં દુખાવો થાય, વારંવાર ઉલટી ઝાડા થાય કે પછી ખેંચ આવે, તો જરા પણ વિલંબ ન કરવો જોઈએ. અને છેલ્લે ડૉક્ટર લીની આ સલાહ હંમેશા યાદ રાખવા જેવી છે. એમનું કહેવું છે કે જો તમને ઘરે સારવાર કરવા બાબતે કોઈ પણ પ્રશ્ન કે ચિંતા હોય તો પોતાના મનનું સાંભળો. જો અંદરથી એમ લાગે કે કંઈક બરાબર નથી, તો તરત જ ડૉક્ટરને ફોન કરો. તો આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે તાવ આપણા શરીરનું એક જૂનું અને ભરોસાપાત્ર એલાર્મ છે. જરૂર છે એ એલાર્મને બંધ કરી દેવાની નહીં, પણ એને બરાબર સાંભળવાની અને સમજવાની. જો આપણે એને સમજીને યોગ્ય પગલાં લઈએ, તો ડરવાને બદલે આત્મવિશ્વાસથી પરિસ્થિતિને સંભાળી શકીએ છીએ.